ફાઇનલી આખા ઘરમાં વરસાદનું પાણી પહેરી જતેલું છે, કેમ કે રેતીની પાર બાંધેલી હતી ને તે જમીનમાં પહેરી જતેલું. તો આજે વિચાર કર્યો, કડિયા તો આજે આવ્યા ના, એટલે મેં કીધું ચલો આજે થોડીક માટી લઈ આવીએ ને માટીની પાર બાંધી દઈએ. રહેશે કે નહીં રહે? હે માટીથી રે, રેતી તો શું હોય, પેલું પાણી જમન થાય ને હા તો જમીન આવે ને પ્લાસ્ટરમાં તો વધારે લોબુ થાય, એટલે કેટલું બધું પાણી આપણે રાતે ઘરમાં આવેલું જોયું ને. અરે હડાઈને તો આજે તો મેં કીધું ચલો આપણે એક ખેતરમાં નકુ કાકાના ખેતરમાં છે ને જોડે ખેતર મોટો મોટો રોડો જોઈ લો, પણ આ રોડો બધો વાગરી ગયો, જેમ કે વરસાદ એવો પડ્યો ને આ ઢીપો બધો છે ને વાગરી ગયો. આ તો મોટા મોટી રકાશું મોટા ને મોટી રકાસવાથી ઉચકાઈ ને એવી પણ જોજો વાગરી ગઈ બધી. વરસાદ કેટલો પડ્યો રાતે, આ હિસાબે વરસાદ બહુ જ પડ્યો કહેવાય. હા કેટલો લગભગ 4 કલાક વરસાદ ચાલુ રહ્યો રાતે. બહુ વરસાદ પડ્યો એટલે આ માટી બહુ વાગરી ગઈ. ચાલુ અને માટી લેવા ના આવત, પણ આ બાજુ વરસાદ ચડ્યો છે જો બરાબર. હવે એટલો બધો વરસાદ ચડ્યો છે ને કે રાતે કદાચ જો રાઉન્ડ મારે ને તો ફરી પાછા આપણે હલવાઈએ. તો વાતાવરણ જુઓ કેવું થયું છે ને, વરસાદ પડે એવું જ થયું છે. રાતે તો આપણે 3 વાગ્યા સુધી જાગેલો. રાતે 3 વાગ્યા સુધી અમે પાણી છે ને પારો બાદ જ કરી. કાઢી પણ કાઢી હા રહ્યું જ ના, એટલે જુડો લઈને ફરી વાર તે જેવું આવે એવું આમ બાયપાસ મારી દેતેલા આ પારથી પેલી પાર જાય ઓરી રહીને. બીજું તો શું, પાણી આવે ને તો આ પારથી પેલી પાર નીકળી જાય ને એમાં આપણે કોઈ વાંધો નહીં. પણ આપણે છે શું કે તિજોરી આપણે જે સાડલી તરફ નથી આવતી ને થોડું ખોતરીને અને પછી ગાલી છે, એટલે પાણી તિજોરી તરફ આવી જાય ને તો કાટ આવી જાય, નીચે પાછો કાટ આવી જાય, એટલે આપણે શું એક ઇંચ તિજોરી મોટી પડતેલી. દહીંનો તો આપણે ખાટલા મેળ દીધેલો રાતે, એટલે વાંધો આવે એવો નતો. અને દહીંનો હતો એ બધો ખાટલામાં મેળ દીધો ને આપણે નીચે, જેમ કે આપણે જો ખાટલામાં બેવા જઈએ તો રાગ ના આવે. દહીંનો કોકનો બગડે એમ કરીને ફરી બધો દહીંનો ખાટલામાં મેળ દીધો. અને એ બાજુ તિજોરી 1 ઇંચ નીચી છે 250 કરતે, કારણ કે મોટી પડતેલી સાતલી તરફ આવતી નથી, તો આપણે એ ગાડી ખાડો કરીને સેટિંગ કરેલું, એટલે એમે જો પાણી જતું રહે તો એનું તર્યું પાછું જરી જાય. એટલે બધી બાજુના હલાળા થતેલા, એટલે ફરી દહીંનો મેળ દીધો ખાટલા પર, અને તિજોરીની નીચે પાણી ના જાય એટલું ધ્યાન રાખ્યું, અને આખી રાત પાણી વાર કર્યું. અને પાર બોધેલી એ રેતી નહીં હતી, એટલે એમે થઈને જમીન પાણી આવતેલું. એટલે કે આજે મેં કીધું ચલો થોડીક માટી લઈ આવીએ, બેગ તો કરો હોવે. તમે બે તગારો માટી લઈ આવીએ તો આજે પાર બોધીએ, કદાચ પછી વરસાદ પડે ને તો વધો ના આવે એમ કરીને. ઘણી 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 કેટલી છે? થઈ ગઈ, ઘણી થઈ ગઈ, 3-4 તગારો તો છે. તો ચલો પછી હું ઉચકવા લાગુ લઈશ. હા ગાડી બધી લઈ લઈએ, ગાડી પર લઈ જાય ને આપણે તો માથે લઈ જાય ના, માથે તો નહીં, ગાડી પર લઈ જાય. વાતાવરણ જો મોરલા બોલે છે ગમગમાય. હા 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 આવે એટલે મોરલા. અને વરસાદ ચડ્યો તો છે જ, હો ચડ્યો તો છે જ, એટલે 90% કશું ભરવા નાખે. રાતે જે પેલી વીજળી પડતેલી ને એ કયા ગામમાં વીજળી પડી છે કશાક ઝાડવા પર, તો બહુ બધા જનાવરો મરી ગયા. ઓહો રાતે તો. અને વરસાદ ગાજતેલો, હે ગાજતેલો છે એવો કો. કાબરો હા આખી બહુ બધી મરી ગઈ છે. આ તે હશે કોક ઝાડવા પર પડી હશે, ને ઝાડવા પર બધા પક્ષીઓ રાતે બેઠે હોય. આજે પેલો કડાકો થયેલો ને જબરજસ્ત થયેલો, હું નથી કહેતી. હા એટલે બધા પક્ષી બેઠે હોય યાર ઝાડ પર, અને કાટકો થયો એટલે શું કરવાનું. વરસાદનું ભાઈ એવું બધું કશું નક્કી નહીં. પણ આજે તો મન મેલીને પડી. લે ઉચકો લો ના લઈ લઉં છું. નહીં હે મન મેલીને પડ્યો. બહુ વરસાદ પડ્યો. આ જો ચડ્યું તો છે જ, એ બાજુ વરસાદ તો ચડે જ છે આજે. તો વરસાદ પડવાનો તો છે જ, નહીં પડવાનો એવું નહીં 100%. હે ગરમી બહુ હતી બપોરે, આજે બહુ ગરમી લાગી પાછી ખબર. બપોરે બહુ ગરમી પડી. હવે અમે માટી બાટી લઈ લીધી છે મિત્રો, ને હવે ભાગીએ ઘેર બાજુ. હે કૂતરું શું હતું? કૂતરું એ કશું રોટલો બોટલો દાટી ગયું હશે, એટલે ગોધવા આવ્યું હશે. વરસાદમાં ઘેર નાખ્યો, ગામમાં કઈ ભેગા થઈ ગયો નાઈ ગયા હતા. ફાઇનલ મિત્રો ચલો આપણે ઘેજીને પછી પાડી વધવાની છે ને વધવાનું નહીં. થાકી ગયા, રાતે આખી રાત પાણી કાઢ્યું, 3 વાગે હોઈ ગયેલો. ગયા ને બહુ જ કેળો દુખતેલી બોલો. 3 વાગે હોઈ ગયેલો ફરી શું. ચલો તો ભાગ્યા ને.